બેરા એ બેરા હું કહું અમને હારે લેતા જાવ ને શહેરમાં આયા ગીરે અમને હારું નહીં લાગે તમે બહાર વિયા જશો તો અમારું કોણ અમને તમારા વિના નહીં ગમે શહેરમાં તમારા હારે અમને લેતા જાવ ને એ હું તો કોઈ દી શહેરમાં જોઈ નથી અને ઈ શહેર કેવું હોય કેવા માણા હોય હારા નવરા અને સાંભળ એ આપણે ગરીબા કેટલાક દી રીશું એ હમણાં કાલ સવારે આપણે છોડી મોટી થઈ જાય છે એને પાવણામાં પૈસા ન જોઈ એ બેરા પણ અમને તમારા વિના એકલા ઘીરે નહીં હારું લાગે અમને તમારી હારે લેતા જાવ ને એ આપણે બહુ ગરીબ રહ્યા એ હવે અને ઈ દી ખતમ તમતાર હમણે હું કમાઈ અને હમણે પાછો વીએવીશ થોડા ટાઈમમાં એ બેરા પણ અમે આયા એકલા બે હું કરશું તમારી હારે અમને લઈ જાવ તો અમને પણ તમારો ટેકો રહેશે અને અમે પણ તમારો સાથ દઈશું બેરા આયા એકલા તો ગામડામાં મને હારું નહીં લાગે એ બેરી એ હું નાનજી દાદાને અને બે ત્રણ જણાને બીજાને કહેતો જઈશ કે મારી છોડીનું અને મારી વહુનું ધ્યાન રાખજો અને એવડા મોટા શહેરમાં હું તમને ક્યાં લઈ જઈશ અને હું અહીંયા જાઉં છું કમાવા ભલે બેરા જેવી તમારી મરજી તમે શહેરમાં કમાવા જાવ હું આપણી દીકરીનું અને મારું ધ્યાન રાખીશ પણ તમે જલ્દી કમાઈને પાછા આવજો બેરી એ મારી દીકરીની અને તારું ધ્યાન રાખજે એ કમાવા તો જવું જ પડશે એ જો હું આઈને રહીશ ને તો આપણે કોઈ દી પૈસા વાળા નહીં થવી અને તું ભરોસો રાખજે હું કમાઈને હમણાં પાછો વીએવીશ એ બેરા કાંઈ વાંધો નહીં તમે જાઓ અને પછી ઝટ પાછા પૈસા કમાઈને આવજો હું તમારી વાટ જોઈશ અને આપણી દીકરીનું હોતીને ધ્યાન રાખીશ એ હવે હું જાઉં છું અને મારી વાત જોજે તું એ હમણે હું થોડાક દીમાં કમાઈને વીએવીશ એ હો બેરા તમે તમારું ધ્યાન રાખજો અને ટાઈમસર તમે ખાઈ લીજો અમારી બે માં દીકરીની તમે ચિંતા ન કરતા તમે હવે કમાવામાં ધ્યાન દીજો કા બટુ યાર બેટા તારા બાપુ તો વહી ગયા છે હવે શહેરમાં કમાવા હાલ મારી દીકરી હવે તને ઓસાલ મજાની નવરાવી અને હુરાવી દઉં હવે તારા બાપુ કયો ઘા કમાન પાછા આવશે હે નાનજીભાઈ આ દિન હા મોળા મોળા કેમ બેઠા છો એ મોળો ન રહું તો શું કરું એ બાબલા ઓલો મગનો કેટલા વરાથી શહેરમાં કમાવાઈ ગયો છે આજકાલ કરતા 5-5 વરાના વાણલા વાઈ હવે મને તો ઈ ઉપાધિ છે કે મગના બિચારાનું શું થયું છે એ શું થયું છે શું નાનજી દાદા એ એની બૈરે શોખીન બંગલામાં રેવા વારી અને મગનો બિચારો હાવ મોરો તે વિદેશ એના હાથથી કમાવા જાવું પડ્યું હા હો બાબલા ઈ તારી વાત હાસી સે સુમિત્રાઓ સખીનું ફાડ્યું એ નાનજી દાદા એ ઈ શોખીન રહે તો આપણે શું કરી એ મગનો જ આપણને કહીને જો હે કે અમાર બૈરા છોકરાને ધ્યાન રાખજો આપણે રહ્યા પાડોશી ધ્યાન તો રાખવું પડશે ને હાસુ છે બાબલા તારું આપણે પાડોશી ધર્મ તો પાળે એ ઈ છોડીની માની આપણે દેખરેખે રાખી પણ જ્યારે આપણે એને ઘર પાસે નીકળી અને અહીંયા નજર કરીને તો ત્યારે એ શું બોલે ખબર હે કે તારો બાપો તો શહેરમાં આવીને જલસા કરવાય જો છે આપણને માં દીકરીને અહીંયા એકલી મૂકીને આવું બોલ ઈ તમારી વાત હાચી નાનજી દાદા આ બધું સાંભળીને તો મારું માથું દુખવા માંડ્યું કે આપણે ધ્યાન રાખી તો સંભળાવે આપણને હવે તો ઝટ મગન આવે ને તો હારું એ તારું હાસુ બાબલા આપણે મગનેની મી ઘોડે વાઈટ જોવી છે એ આવે અને એની વહુને છોડીને હાસ બે આમ તો જો કેટલી બધી પૂછ કરી નાખી છે આ 5-5 વર્ષના વાણા વીતી ગયા પણ આ તારા બાપાને હજી આવવાની ખબર ન પડી આ મને લાગે છે તારો બાપો તો આ શહેરમાં જલસા કરતો હોય છે જલસા આમ હરખી બેહ ને આપણે તો હે ને આ ગરીબેમાં જિંદગી કાઢવાની આ તારો બાપુ મને હાસવા તને દઈને જોશે એ છોડીને હાસવા રાખ ને ઘીરે પડી રે અને બધાય કામ ઘરના ઢહેડ એને તો કેવી મોજે મોજ જલસા કરવાના નકરા મારે તો છોડી હાસયા રાખવાની મારા ડેડે બધું મૂકીને વઈ જા આમ હરકી રે ને હવે આ કેટલી ઘૂસ થઈ જાય છે એ રેખલી એ હું 1 કલાકથી ના અહીંયા ઊભી છું એ પછી દાડીએ જવાનું મોડું થાય છે કોઈ દાડીએ નહીં રાખે
એ દયા એ ઘડીક વાર રે એ આના પપ્પા ખાવા બેઠા હે ઈ ખાઈ લે તો આને ઈશ્વરું તો હોઈ જાય પછી આપણે બે દાડીએ બાજરો લણવા જાવી એટલે બેરિયા હદુડો હુઈ ગયો આપણો એ જોવો ને આ તમારા જેવો જે ટગર જોવે છે હું તોય નથી ને હું કાંઈ કામે જઈ શકતી નથી એ પૂરી એ હું તો તને કહું હું તારે દાડીએ નથી જવું અને લાઈને હું મગન ગોળ થોડાક દી શહેરમાં કમાવા હોય તો એટલે તારે તો દાડી ન કરવી એ ના હો બેરા એ મારે કાંઈ મગના ઘોડે જવા દેવા નથી આ મગનાની સોડી અને મગનાની વહુ કેવી હેરાન થાય છે એ કોઈ હામું જોવે નહીં એ એના કરતા આપણે આખો ખાઈ ને એના કરતા અડધો રોટલો ખાઈશું પણ મારે કાંઈ મગના ઘોડે તમને શહેરમાં જવા દેવા નથી એ તમે આને રાખો અને હું દયાબેન બાજરો લણવા જઈશ 250 રૂપિયા દાડી આવે તો એમાં રાજી છે એ હાલ હવે મોડું થાય છે ડ્રાઈવર એ હેલિકોપ્ટર તું બંધ ન કરતો એ આયા ના આયા રાખજે એ હમણાં મારી વહુને અને મારી છોડીને લેતો આવું હો સનેડો આયો મારી વહુ અને મારી છોડી શું કરે છે એ મગન એ તો તારી છોડીને તું જ જોઈ લે એ રેખલી એ ઈ બધું જવા દો અને તમે બે ક્યાં જાવ હો એ મગના અમે તો જાવી છે બાજરો લણવા દાડીએ એ રેખલી એ હવે દાડીએ નો જવાનું હોય એ મેં તો પૈસા જેટલા કમાઈને આવ્યો હોઉં એ વાયલો ઠેલો આખો 500 ની નો ભર્યો હે અને આપણા પાડોશીને હવે કોઈ કામે ન જવા દેવા એ મોજે દરિયા કરવા હે અને મારી જાનુડી સુમલી શું કરે હે અને હાલો એ સુમી મારી જાન એ જોતો ખરી કોણ આવ્યું હે એ મારી દીકરી કેમ કોઈ બોલતું નથી સુમી એ રેખલી એ મારી સુમિતા અને મારી દીકરી બે ક્યાં છે એ મગન એ ઓ રે તારી દીકરી એ તું જ જઈને જોઈ લે મારી દીકરી કેવડી મોટી થઈ ગઈ છે એ ઓરકેસ મને હું તારો પપ્પો એ રેખલી એ આ છોડીની આવી હાલત કેમ થઈ ગઈ છે અને આની મમ્મી ક્યાં સુમિતા એ બાબલા એ મેં તો તમને મારા પરિવારને ધ્યાન રાખવાનું કીધું તું અને મારી સુમલી ક્યાં છે એ આલે આ ચિઠ્ઠી તું જ વાંચી લે અરે મેં તો આયા ઝૂંપડામાં રહેવા માટે તમારી સાથે લગ્ન નતા કર્યા મારા સપના તો બહુ જ મોટા હતા બંગલામાં રહેવાના તમે તો શહેરમાં વૈજા કમાવા પણ એકવાર પણ મને ફોન કરીને પૂછ્યું કે તું કેમ છે હવે તમે અને તમારી દીકરી બે પડ્યા રહીજો ઝૂંપડામાં હું તો જાઉં છું મારી માના ઘરે હંમેશા માટે ગુડ બાય અરે મારી સુમલી એ હું અહીંયા જલસા કરાવવા નતો ગયો એ હું તો તમારા હાટું કમાવા ગયો તો કે આખી જિંદગી તમે બે માંથી કયું જલસા કરો એ રેખલી એ ઘડીકાને છોડીને રાખજે હું જઉં છું મારી સુમલી પાસે હે દયા આ ચિઠ્ઠીમાં એવું તે શું લખ્યું હશે તે મગનો આવું બોલીને જો જોયું ને રેખલી આ સુમલી કેવી કહેવાય આવડી છોડી મૂકીને વહી જાય એ બધાને કહું છું આવું કોઈ હારે ન કરતા એ રેખલી એ વય શું થાય છે એ મને તો એવું લાગે છે કે એને બીજે લગ્ન કરી લીધા હશે એ આ મગના હારે કેવી બે વફાઈ કરી એ હાલો હવે હાલો આપણે એની વાત જોઈને બેહી આયા એના હવે
હલો ટપુ દાદા હાલો. તો સુમી તે ફાઇનલી ડિસિઝન લઈ જ લીધું છે કે મારા ભાઈ માટે તારી સગાઈ મંજૂરી છે. એ હા કિરણબેન, એ હું કાલે તમારા ભાઈ હારે ફુલાર કરી લઈશ અને તમારા ઘરે હું એની વાવ બનીને આવતી રહીશ. એ સુમી તો તું મારા ભાઈના બંગલામાં રાજ કરીશ રાજ, અને મારો ભાઈ તને રાણી બનાવીને રાખશે. એ હા કિરણબેન, મેં મારું સપનું પૂરું કરવા હાથ થાય ને તો તમારા ભાઈ હારે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. પછી તો મારું સપનું પૂરું થાય છે, હું મોટા બંગલામાં રહીશ. એ હારું કર્યા સુમી તું વી આવી. ઈ તો તને ઈ છે ને ઝૂંપડામાં જ રાખે, તને કોઈ દી તારા સપના પૂરા ન કરે, અને તારા સપના હવે બધાય પૂરા થાય છે. સુમી ત્યાં મારી આરે શું કર્યું? એ તને ધરી એમ શરમ ન આવી? એ આપણી દીકરી હતી એને મૂકી મિલાવી તું. મેં કાંઈ નથી કર્યું, ઈ તમારે જોવાનું હતું. તમે મને હું આવી તેદુની ઝૂંપડામાં રાખો હો, એ કોઈ દિન મારું સપનું પૂરું કર્યું છે. ઈ દીકરી હવે મારી નથી, ઈ દીકરી હવે તમારી છે. ઈ બધું તમારે જોવાનું છે. અને મેં તો છે ને ડિસિઝન લઈ લીધું છે કે હવે તો હું મને ગમશે ને ઈ જ કહીશ. હવે તમારું કાંઈ નથી અહીંયા. હવે તો મેં છૂટાછેડાનું નક્કી કરી લીધું છે. અને તું નીકળ હાલ અહીંથી. જાગો રાધે જા મારે કાળજે માર્યા ગા, રીત કરી મને પાર તો કીધો. જાગો રાધે જાગો રાધે જા મારે કાળજે માર્યા ગા, રીત કરી મને પાર તો કીધો. જા બેવફા જા. આમ તો સોબા કેવા ખોટે ખોટા અહીંયા આપણા ઘરે આવીને ફતવા કરે છે. એને તો ખબર જ છે કે હવે કાલ સવારે આ કિરણબેનના ભયારે મારા ફૂલહાર થવાના છે. અને ઈ તો કોઈ દી મારા સપના પૂરા કરી કે એવો નથી. એ હવે સપના તો મારા હવે પૂરા થાય છે. એ સુમી એ આયા બેસ, અને હવે તારા સપના બધાય પૂરા થાય છે. અને હવે તો તારા મારા ભૈયારે લગ્ન કરી અને તું અહીંયા અમારા ઘરે આવી અને રાણીની જેમ રહીશ. એ હા કિરણબેન, એ હવે તો તમે કાયકા ફૂલહારની તૈયારી કરો.